મારું નામ વિક્રમ સારાભાઈ છે. મારો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. મારું કુટુંબ શૈક્ષણિક અને શિક્ષણ પ્રેમી હતું, તેથી મને નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યેની રુચિ હતી. મેં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. પછી મેં ભારત આવીને ઇન્ડિયન નેશનલ કમિટી ઓફ સ્પેસ રિસર્ચની સ્થાપના કરી હતી, જે હાલમાં ઇસરો તરીકે ઓળખાય. મારું માનવું છે કે અંતરિક્ષ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટે નહીં, પરંતુ ભારત દેશની આર્થિક તેમજ સામાજિક સમૃદ્ધિ માટે પણ તેનો ઉપયોગ કરવો જોઈએ. બહારના ઘણા લોકો મને વિજ્ઞાન તેમજ અંતરિક્ષના પિતામહ ગણે છે. મારી સિદ્ધિના કારણે ભારત અનેક ઉપગ્રહો અવકાશમાં મૂકી શક્યો અને અંતરિક્ષ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી શક્યો. આ કારણે ભારતે મને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યું છે. કેટલાક લોકો મને એવું પણ કહે છે કે વિક્રમ સારાભાઈ એવા વ્યક્તિ છે જેમને સરસ્વતી અને લક્ષ્મીજી બંનેની કૃપા વરસી છે. તેમાં કંઈ અતિશયોક્તિ નથી. પછી મારી છેલ્લી લીટી એમ છે કે નબળા મનના લોકોને રસ્તો જડતો નથી, નબળા મનના લોકોને માર્ગ જડતો નથી, અડગ મનના લોકોને હિમાલય નડતો નથી, અડગ મનના લોકોને હિમાલય નડતો નથી. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.